નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે લઈને આવી રહ્યા છીએ સુપર 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પેપર છે ને આની અંદરથી જ પૂછાશે, એટલે તમારે આટલું તો કરી જ લેવાનું, એની અંદર કોઈ પણ પ્રકારની કચાશ રાખવાની નહીં. ઓકે, આપણે ચેમ્પિયન રિવિઝન બેચ પણ ચાલી રહ્યું છે. તો સૌપ્રથમ અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમને 30 પ્રશ્નો આપીશ. 30 પ્રશ્નો એવા પ્રશ્નો કે પેપર એની અંદરથી જ હશે, है ना. तो સૌપ્રથમ તમારે એ 30 પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી લેવાના. તો સૌથી પહેલા વાત કરીએ તો જુઓ, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. એમાં વ્યવહાર, મૂડી, દેવાદારો, લેણદારો અને સ્ટોક, આ જે છે ને આપણા ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન છે કે પારિભાષિક શબ્દો વ્યવહાર એટલે કે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી કરે એને શું કહેવામાં આવે? વ્યવહાર કહેવામાં આવે. મૂડી એટલે કે ધંધાનો માલિક ધંધાની અંદર જે રોકાણ કરતો હોય એને શું કહીએ છીએ? આપણે મૂડી કહીએ છીએ. એવી રીતે દેવાદારો, લેણદારો અને સ્ટોક એ તૈયાર કરી દો. અને બીજું છે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો. જમીન ખાતું, સ્ટેશનરી સ્ટોક ખાતું, મજૂરી ખાતું, ફર્નિચર ખાતું, પ્લાન્ટ અને યંત્રોનું ખાતું, જાહેરાત ખર્ચ ખાતું. ઓકે, વર્ગીકરણ એટલે શું? તમને ખબર છે ખાતાના પ્રકારોમાં જુઓ કયા કયા ખાતા આવે. એક તો આપણું વ્યક્તિ ખાતું આવે. ચલો, બીજું કયું ખાતું આવે? તો કે માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો અહીં વર્ગીકરણ કરવાનું, હે ના. સૌપ્રથમ જુઓ, જમીન ખાતું કોની અંદર આવે? તો કે માલ મિલકત ની અંદર. તો અહીંયા લખી દેવાનું માલ મિલકત ખાતાની અંદર. સ્ટેશનરી સ્ટોક, સ્ટોક છે એટલે કોની અંદર આવશે? માલ મિલકત ની અંદર આવશે. સ્ટેશનરી સ્ટોક ખાતું, બરાબર છે. મજૂરી ખાતું ખર્ચ કહેવાય તો ઉપજ ખર્ચમાં આવશે મજૂરી ખાતું. ફર્નિચર મિલકત કહેવાય તો મિલકતમાં આવશે. પછી પ્લાન્ટ અને યંત્રો એ પણ કોની અંદર આવશે? મિલકત કહેવાશે. જાહેરાત ખર્ચ ખાતું કોની અંદર આવશે? ઉપજ ખર્ચમાં આવશે. એવી રીતે તમને પૂછી શકે મૂડી, મૂડીનું ખાતું કયું ખાતું કહેવાશે? આપણું વ્યક્તિ ખાતું કહેવાય. ઓકે, પછી કોઈનું નામ હોય, ધારો કે લખેલું હોય રાજ સ્ટોર્સ નું ખાતું, તો રાજ સ્ટોર્સ ખાતું એ નામ છે. નામ છે એટલે કયું ખાતું કહેવામાં આવશે? એને વ્યક્તિ ખાતું કહેવામાં આવશે. કયું ખાતું કહેવામાં આવશે? વ્યક્તિ ખાતું કહેવામાં આવશે. ઓકે, સ્ક્રીનશોટ લેવો લઈ લેજો મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો, હે ને. 2 પ્રશ્નો થઈ ગયા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ઓકે, હવે આ જે છે એ આપણે બીજા નંબરના ચેપ્ટરમાંથી કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરવામાં આવે, એટલે કે વ્યવહારની બેવડી અસર. વ્યવહારની કઈ અસર કરવાની છે? બેવડી અસર. આપણે જાણીએ છીએ દરેક વ્યવહારની બે અસર કરવામાં આવે, એક ઉધાર અસર થાય અને એક જમા અસર થાય. તો એની અંદર વ્યવહારો લખેલા છે. સ્ક્રીનશોટ લેવો લઈ લેજો, પછી કહેતા નહીં કીધું નતું સાહેબે, એના ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ બધા, હે ના. શું પહેલો પ્રશ્ન છે કે 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, તો બે કયા કયા ખાતા આવે? તો કે રોકડ ખાતું અને મૂડી ખાતું. એવી રીતે 60,000 રમણીક પાસેથી લોન લીધી, તો કયા કયા ખાતા આવે? રોકડ અથવા બેંક ખાતું અને બીજું કયું? લોન નું ખાતું હોઈ શકે. 20,000 યુનિયન બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું, તો યુનિયન બેંકનું ખાતું અને રોકડ ખાતું, હે ને. કયા ખાતે ઉધાર થશે અને કયા ખાતે જમા થશે? જુઓ, અહીંયા રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર થશે અને મૂડી ખાતે જમા થશે. આની અંદર બી રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર અને લોન ખાતે જમા થશે. અહીંયા આપણે ખાતું ખોલાવ્યું બેંકમાં ભરીને, તો બેંક ખાતે ઉધાર થાય, રોકડ ખાતે જમા થાય. ફટાફટ એવી રીતે બધાની અસર કરવાની છે, ઉધાર અસર અને જમા અસર. બેવડી અસર તમને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. સ્ક્રીનશોટ લેવો લઈ લેજો, પછી કહેતા નહીં સાહેબે કીધું નતું. મોસ્ટ સુપર 30 પ્રશ્નો આટલું કરો એટલે તમારા એકાઉન્ટની અંદર વ્યવસ્થિત 80 માંથી 70 પ્લસ માર્ક્સ મળી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે બતાવું ચોથા નંબરનો પ્રશ્ન. ચોથા નંબરનો પ્રશ્ન આમનોંધનો છે. ચોથા નંબરનો પ્રશ્ન આમનોંધનો છે, હે ને. આમનોંધ તમને ખબર છે ને? આમનોંધનો જુઓ, પેલો કયો કોલમ બને આમનોંધમાં? તારીખ, વિગત, પછી ખાતાવી પાના નંબર જેની અંદર કઈ લખવામાં આવતું નથી પણ ખાનું બનાવવું જરૂરી છે, ઉધાર રકમ અને જમા રકમ. બરાબર છે. તો આમનોંધ સ્ક્રીનશોટ લેવું લઈ લેજો. આ આમનોંધ મોસ્ટ આઈએમપી આમનોંધ છે, પછી કહેતા નહીં રહી ગયા કે સાહેબ અમે. ચાલો એના પછી નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ આ બીજી આમનોંધ. આની અંદરથી જશે, આના બહારનું કઈ નહીં હોય. રકમ અથવા નામ બદલાઈ શકે, બીજું કઈ ફરક પડશે નહીં.
કદાચ તમને અહીંયા લખેલું છે કે કોના ચોપડે ઓમકાર ટ્રેડર્સ ની જગ્યાએ બીજું કોઈ નામ આપી દે, અથવા કે 40,000 રોકડા આયા એની જગ્યાએ 60,000 રોકડા હોય, રકમ અથવા નામ બદલાઈ શકે, એની અંદર બીજું કઈ બદલાશે નહીં. ફટાફટ સ્ક્રીનશોટ લેવો લઈ લેજો. ચલો હવે એના પછી વાત કરીએ, સાહેબ આ બધા તમે આઈએમપી આપો છો પણ અમને તો આવડતા નથી, અત્યાર સુધી અમે હાથમાં ચોપડી લીધી નથી, તમે તૈયાર કેવી રીતે કરીએ? તો આપણે ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર એવરીડે લાઈવ લેક્ચર હોય છે બેટા. જો તમને ટાઈમ આપી દઉં, રોજ સાંજે 4 વાગે ઇંગ્લિશ નું લેક્ચર હોય છે, હે ના? સાંજે એવરીડે સાંજે 5:30 વાગે આંકડા શાસ્ત્ર અને સાંજે 7 વાગે આપણું એકાઉન્ટ. આનું રિવિઝન ચાલી રહ્યું છે, ચેમ્પિયન રિવિઝન બેચ. ચેમ્પિયન રિવિઝન બેચ ની અંદર આપણે આ યુટ્યુબ પર ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ પર એવરીડે લાઈવ લેક્ચર હોય છે, હે ને? તો જોડાઈ જાઓ ફટાફટ અને તૈયારી કરી દો ચાલુ, કેમ કે પરીક્ષા વધારે દૂર નથી. અને તમારા મિત્રોને પાછું શેર કરવાનું ભૂલતા નહીં ને, કે બીજા દિવસે કહેશે કે આઈએમપી આવ્યું હતું મને ના આપ્યું. એટલે યાદ રાખજો, ખાસ ધ્યાન રાખજો, હે ને? ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જુઓ. હવે પેટા નોંધો પૂછાય છે 6 ગુણની અંદર. તો 6 ગુણની અંદર પેટા નોંધોની અંદર ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધનો સમાવેશ થાય છે, હે ને? હસમુખભાઈના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધો તૈયાર કરો. અહીંયા જુઓ વ્યવહારો લખેલા છે, સ્ક્રીનશોટ લઈ લેજો. મોસ્ટ આઈએમપી છે પેટા નોંધો, પછી કહેતા નહીં. હવે જુઓ આ પેટા નોંધોની અંદર આપણે ધ્યાન શું રાખવાનું હોય? તો આની અંદર જુઓ ખરીદ નોંધ. તો ખરીદ નોંધમાં કોની નોંધ કરવામાં આવે? તો ખરીદ નોંધની અંદર ફક્ત છે ને માલ, શું લખ્યું છે? માલ, મિલકત નહીં હો, માલની ઉધાર ખરીદી લખવામાં આવે. શું લખવામાં આવે બેટા? માલની ઉધાર ખરીદી. વેચાણ નોંધમાં શું લખવામાં આવે? વેચાણ નોંધની અંદર માલનું ઉધાર વેચાણ. માલનું ઉધાર વેચાણ શું લખવામાં આવે બેટા? માલનું ઉધાર વેચાણ જે કરો એ. ખરીદ પરત ની અંદર ઓકે, માલનું ઉધાર ખરીદ પરત, ઉધાર ખરીદ પરત. અને વેચાણ નોંધ ની અંદર માલનું ઉધાર વેચાણ પરત, હે ના? તો આવી રીતે તમારે આની અંદર બનાવવામાં આવે, હે ના? ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત. એના 6 ગુણની અંદર દાખલો પૂછાય છે. 6 ગુણની અંદર ખાસ તૈયાર કરી લેજો, ભૂલતા નહીં. ચેમ્પિયન રિવિઝન બેચ પણ ચાલે છે આપણે, હે ને? એવરીડે. ઓકે, ચલો જે લાઈવ લેક્ચર ચાલે છે ને એના રેકોર્ડેડ લેક્ચર બી તમને મળી જશે યુટ્યુબ પર, આ ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર. ચલો હવે આગળ જોઈએ. આગળનો પ્રશ્ન કયો છે? ઓકે, આગળનો પ્રશ્ન છે, ચલો તમને વધારે પડતું ન પૂછાય તો ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ પૂછાઈ શકે છે. શું પૂછી શકે? ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ. સ્ક્રીનશોટ લેવો લઈ લેજો. ખરીદ નોંધની અંદર શું કરવામાં આવે? ઉધાર માલની ખરીદી જ લખવામાં આવે, બીજું કંઈ લખવામાં આવે નહીં. રોકડ ખરીદી કરી હોય તો નહીં લખવાની, મિલકતની ખરીદી કરી હોય તો નહીં લખવાની, ફક્ત માલની ઉધાર ખરીદી જ ખરીદ નોંધમાં લખવાની, હે ને? પછી ખરીદ પરતમાં તો ખરીદ પરતની અંદર માલનું ઉધાર ખરીદ પરત જ લખવાનું, બીજું કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી લખવાનું નહીં. ઓકે, ચલો સ્ક્રીનશોટ લેવો લઈ લેજો. મોસ્ટ આઈએમપી દાખલો છે આ, હે ને? રકમ અને નામ બદલાઈ શકે છે, વ્યવહારોમાં કઈ ફરક પડશે નહીં, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ઓકે, હા, હવે આપણી સુપ્રીમ બેચ બોર્ડ 2026 ચાલુ કરી રહ્યા છીએ આપણે. 21 એપ્રિલ 2025 ને સોમવારથી શુભારંભ થઈ રહ્યો છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાવા માંગતા હોય તો અહીંયા તમને એક નંબર આપેલો છે 9737448382 પર સંપર્ક કરી અને તમે એની અંદર જોડાઈ શકો છો. તો સાહેબ આની અંદર છે શું? તો આની અંદર આપણે 21 તારીખથી ચાલુ કરી રહ્યા છીએ 12મા ના લાઈવ લેક્ચર હશે. તમને પછી રેકોર્ડેડ લેક્ચર બી મળી જશે. દર રવિવારે ટેસ્ટનું પણ આયોજન રાખેલું છે. પીડીએફ મળી જશે, નોટ મળી જશે. ડિસેમ્બરમાં આપણો સિલેબસ પૂરો થઈ જશે અને એના પછી આપણે ચાલુ કરીશું રિવિઝન. એના પછી શું કરવામાં આવશે? રિવિઝન કરવામાં આવશે, પેપર સોલ્યુશન કરવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થીઓ બોર્ડ 2026 આપણે માર્ચ 2026 માં આપવાની છે એની તૈયારીઓ ચાલુ કરવી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી દેજો, કોઈ પણ ચિંતા કર્યા વગર. ઓકે, ચલો નેક્સ્ટ આગળ. ઓકે, આગળ છે રોકડ મેળનો. રોકડ મેળનો દાખલો બી આપણને પરીક્ષાની અંદર 6 ગુણનો પૂછાશે, હે ને? તો એની અંદર રોકડ અને બેંક ખાનાનો હોઈ શકે છે.
રોકડ અને બેંક ખાતામાં. તો રોકડ અને બેંકમાં શું કરવાનું? રોકડ અને બેંક ખાતામાં પૈસા આવે તો ઉધાર, જાય તો જમા. 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 એના સિવાય બીજું કંઈ કરવાનું નથી. હે ને? રોકડ મેળ તમને ખબર જ છે. જે પૈસા આવતા હોય એ કઈ બાજુ લખવાના? ઉધાર બાજુ. પૈસા જો જતા હોય તો રોકડ મેળની જમા બાજુ. જો પૈસા બેંકમાં આવતા હોય તો બેંક કોલમમાં લખવાના, ઉધાર બાજુ. અને જો બેંક બાજુ જતા હોય તો બેંકના કોલમમાં જમા બાજુ લખવાનું. બીજું કંઈ કરવાનું જ નથી. આવે તો ઉધાર, જાય તો જમા. આવે તો ઉધાર, જાય તો જમા. આવે તો ઉધાર, જાય તો જમા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લેવો લઈ લેજો. હે ને? મોસ્ટ આઈએમપી દાખલો છે. એના પછી કદાચ તમને 6 ગુણનો છે તો 2 ખાનાવાળાની જગ્યાએ 3 ખાનાવાળો પણ પૂછાઈ શકે છે. એટલે આ બે દાખલા મોસ્ટ આઈએમપી કરી જ દેવાના તમારે. હે ને? રોકડ મેળની અંદરથી 2 દાખલા, 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. એનો એ નિયમ, પણ 3 ખાના કયા કયા બનશે? ઓકે, પહેલું રોકડનું, બેંકનું અને વટાવ. જમા બાજુ બી લખવાનું પાછું. રોકડનું કોલમ, બેંકનું કોલમ, વટાવનું કોલમ. સાહેબ રોકડનું કોલમ પહેલા જ લખાય એવું કઈ નહીં. પહેલા બેંકનું કોલમ લખો તોય ચાલે, પહેલા બેંકનું વટાવનું કોલમ બનાવો તોય ચાલે, કોઈ ફરક પડે નહીં. નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા. પૈસા આવે તો ઉધાર, જાય તો જમા. રોકડ આવતી હોય તો રોકડના કોલમમાં લખો, બેંકમાં આવતા હોય તો બેંકના કોલમમાં લખો. હે ને? ક્લિયર? ઓકે, ચલો સ્ક્રીનશોટ લેવો લઈ લેજો બેટા. નેક્સ્ટ ખાસ આમનોંધ નો દાખલો બી વાર્ષિક પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી દાખલો મેં અહીંયા લઈ લીધો છે. આની અંદરથી જ આવશે, કોઈ ફરક પડશે નહીં. નીચેના વ્યવહારો પરથી શ્રી અમરનાથના ચોપડે ખાસ આમનોંધ તૈયાર કરો. જે વ્યવહારો બાકીની પેટા નોંધમાં ન નોંધાતા હોય એ ક્યાં નોંધાય? ખાસ આમનોંધમાં નોંધાય. ખાસ આમનોંધ એક પેટા નોંધનો જ ભાગ છે. હે ને? ખાસ આમનોંધ બી એક પેટા નોંધનો જ ભાગ છે. તો આ જોઈ લેજો. જુઓ, 1500 નો માલ ધર્માદામાં આપ્યો તો ધર્માદા ખર્ચ ખાતે, ઉધાર તે ખરીદ ખાતે. 3000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો, જાહેરાત ખર્ચ ખાતે, ઉધાર તે ખરીદ ખાતે. 2500 નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા, ઉપાડ ખાતે, ઉધાર તે ખરીદ ખાતે. 4000 ની ઊંડી જે પ્રિયંકાએ સ્વીકારી તો પ્રિયંકા માટે દેવી ઊંડી કહેવાય. જે સ્વીકારે એના માટે કઈ ઊંડી કહેવામાં આવે? દેવી ઊંડી કહેવામાં આવે. અને જે લખે એના માટે કઈ ઊંડી કહેવાય? લેણી ઊંડી. તો અહીંયા પ્રિયંકાએ સ્વીકારી તો એનો મતલબ અમરનાથે શું કરી હશે? લખેલી હશે. તો અમરનાથ માટે લેણી ઊંડી થશે. તો લેણી હુંડી ખાતે ઉધાર તે પ્રિયંકા ખાતે. ઓકે, 3500 જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી. જે પૈસા ન મળી શકતા એને ગાલખાત કહેવાની ભાઈ. શું કહેવાય? ગાલખાત. પૈસા મળશે નહીં એને. તો આમનું શું થશે? ગાલખાત ખર્ચ થઈ જશે. તો શું થશે? ગાલખાત ખાતે ઉધાર. કોની જોડેથી નથી મળવાના? તો કે નરેશ જોડી દો, તો તે નરેશ ખાતે. ઓકે, ખાસ આમનોંધનો બી નમૂનો જે છે ને આમનોંધ જેવો જ છે. 2000 ની લેણી ઊંડી વેચાણ શેરો કરી 2050 ના દેવા પેટે પંકજને આપી. કોને આપી? જે પંકજને. પંકજ ખાતે ઉધાર કેટલા કરવાના? 2050. તે લેણી ઊંડી ખાતે કેટલા? 2050 રૂપિયા ઓછા આપ્યા, વટાર ખાતે જમા કરી દેવાના. 5000 નો માલ આગથી બળી ગયો જેની સામે વીમા કંપનીએ 400 નો દાવો મંજૂર કર્યો. 5000 નો માલ બળી ગયો 4000. વીમા કંપનીએ કેટલાનો દાવો મંજૂર કર્યો? 4000. તો આપણે વીમા કંપની જોડેથી કેટલા લેવાના? 4000 રૂપિયા લેવાના ને. તો શું લખીશું અહીંયા? વીમા કંપની ખાતે ઉધાર કેટલા રૂપિયા? 4000. 5000 નો માલ બળી ગયો ભાઈ, 5000 નો 1000 રૂપિયા ઓછા આપે એનું શું કરીશું? તો શું કરીશું? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 રૂપિયા. માલ જાય છે, જાય તો અન્ય રીતે માલની જાવક હોય તો ખરીદ ખાતે બેટા જમા કરી દેવાના 5000 રૂપિયા. ઓકે, ચલો એના પછી શું છે? 7મા નંબરનો 7000 ની પડતર કિંમતનો માલ આપી 8000 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર આવે છે, આવે તો ઉધાર, જાય છે શું? માલ જાય છે, માલ જાય તો વેચાણ ખાતે જમા. રકમ કેટલા રૂપિયા આપી? 7000. ઓકે, પડતર કિંમત લખેલી છે ને તો ખરીદ ખાતે જમા કરવાના. પડતર કિંમત હોય એટલે કયા ખાતે જમા કરવાના? ખરીદ ખાતે જમા કરવાના. તો આની આમનું શું થશે? ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. કેમ કે આપણે જે માલ આપી રહ્યા છે ને પડતર કિંમતે આપી રહ્યા છે, એની અંદર નફો પ્લસ નથી. જ્યારે માલની અંદર નફો પ્લસ ન હોય ત્યારે અન્ય રીતે માલની જાવક કહેવાય ને, ખરીદ ખાતે જ જમા થાય. કોના ખાતે જમા થાય? ખરીદ ખાતે. સ્ક્રીનશોટ લેવો લઈ લેજો, તમારા મિત્રોને પણ મોકલી દેજો. હે ને? એ બી પરીક્ષામાં સારા ગુણ લાવે. શેર કરી દેજો, કમેન્ટ કરો, લાઈક કરો. જે ચેપ્ટર ના આવડતું હોય ચેપ્ટરનું નામ લખીને કમેન્ટ કરો, તમને શીખવાડવામાં આવશે. જે ચેપ્ટરમાં તમને તકલીફ હોય, એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર બંનેમાંથી ગમે તે ચેપ્ટરની અંદર, ગમે તે 2 વિષયનામાંથી ગમે તે ચેપ્ટરમાં તમને ડાઉટ હોય તો કમેન્ટ કરો ફટાફટ, અને તમને સોલ્યુશન મળી જશે એનો. ઓકે, ચલો
એના પછી જુઓ ખાસ આમનોંધની અંદરથી ખાતા બંધ કરવામાં સાહેબ કઈ ખબર નહીં પડતી કે ખાતા બંધ કેવી રીતે કરવા. ઓકે, ખાતા બંધ કરવાની આમનોંધ પૂછાશે, 100% પૂછાશે, લખી લેજો અને સ્ક્રીનશોટ પર લઈ લેજો. ખાતા બંધ કરવાની આમનોંધ સાહેબ કેવી રીતે કરવી કઈ ખબર પડતી નહીં તો જુઓ સિમ્પલ છે. આપણે વાર્ષિક હિસાબો થોડા ઘણા તમે ભણ્યા હશો અને નહીં ભણ્યા હોય તો આપણું રિવિઝન આવે છે ચેમ્પિયન રિવિઝન બેચની અંદર, એના લેક્ચર આવશે, જોડાઈ જજો ચેમ્પિયન રિવિઝન બેચની અંદર. ચલો, વ્યાજ ખર્ચ ખાતું છે. વ્યાજ ખર્ચ એટલે ઉધાર હોય. શું હોય? ખર્ચ હોય એટલે ઉધાર. તો વ્યાજ ખર્ચ ખાતે શું કરવાનું? જમા કરવાનું. તો વ્યાજ ખર્ચ ખાતું આપણે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ એટલે ક્યાં લખાય? નફા નુકસાન ખાતે લખાય. તો આનું શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે. ઓકે, વેચાણ પરત ખાતું તો ક્યાં લખાય? વેપાર ખાતામાં, વેપાર ખાતે. તો વેચાણ પરતની કઈ બાકી હોય? વેચાણ પરતની ઉધાર બાકી હોય. તો વેચાણ પરતની ઉધાર બાકી હોય તો વેપાર ખાતે ઉધાર કરીને વેચાણ પરત ખાતે શું કરી દેવાનું? જમા. ઓકે, ખરીદ પરતની કઈ બાકી હોય? ખરીદ પરતની જમા બાકી હોય. તો ખરીદ પરત ખાતે શું કરવાનું? ઉધાર કરીને ખરીદ પરત લખાય ક્યાં? તો કે વેપાર ખાતે. તો વેપાર ખાતે શું કરી દેવાના? જમા કરી દેવાના. ખબર પડે ને મારા વાલાઓ કે નથી પડતી? ચલો, એના પછી શું છે? મળેલ વ્યાજ. મળેલ વ્યાજ આવક કહેવાય. આવકની કઈ બાકી હોય? જમા બાકી હોય. ખાતું બંધ કરવું છે તો આના ખાતે શું કરવાના? ઉધાર કરવાના. શું કરવાના? ઉધાર. ખાતું બંધ કરતી વખતે ઉધાર. તો મળેલ વ્યાજ ખાતે ઉધાર થાય તો મળેલ વ્યાજ લખાય ક્યાં? તો કે સાહેબ નફા નુકસાનમાં લખાય. નફા નુકસાન ખાતે જમા કરી દેવાના. જાહેરાત ખર્ચ. ખર્ચ છે, ખર્ચ છે એટલે ઉધાર બાકી છે હોય, પણ ખાતું બંધ કરવું હોય તો જાહેરાત ખર્ચ ખાતે શું કરવાના? જમા કરવાના. તો ઉધાર કોના ખાતે જાય? જાહેરાત ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન. તો નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે. પગાર ખાતું છે તો પગાર ખાતાની ઉધાર બાકી હોય, પગાર ખર્ચ ખાતું. ખાતું બંધ કરવું હોય તો પગાર ખાતે જમા કરવા પડે. તો ઉધાર કોના ખાતે લખવાના? પગાર ખાતું લખાય કે નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે. મળેલ ડિવિડન્ડ. આવક છે, આવક છે એટલે જમા બાકી હોય, પણ ખાતું બંધ કરતી વખતે ઉધાર કરવાનું. ખાતું બંધ કરતી વખતે ઉધાર કરવાનું. જો તમને સમજાઈ દઉં ફટાફટ. ઓકે, જુઓ અહીંયા લખેલું છે ને. ઓકે, કઈ બાકી હોય એ લખી દો અહીંયા. અને ખાતું બંધ કરવાનું હોય ને ત્યારે શું કરવું? ખાતું બંધ કરવાનું હોય ત્યારે શું કરવાનું? ચલો, વ્યાજ ખર્ચ ખાતાની ઉધાર બાકી હોય તો ખાતું બંધ કરવું હોય તો એના વ્યાજ ખર્ચ ખાતે શું કરવાનું? જમા કરવાનું. નફા નુકસાન ખાતે ઉધાર કરી દેવાનું. ટાટા બાય બાય. વેચાણ પરત ખાતા. વેચાણ પરત ખાતાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો વેચાણ પરત લખાય ક્યાં? વેપાર ખાતે. એના વેપાર ખાતે શું કરવાનું? જમા કરવાનું. ખરીદ પરતની કઈ બાકી હોય? ખરીદ પરતની જમા બાકી હોય. તો ખાતું બંધ કરતી વખતે ઉધાર કરવાનું. મળેલ વ્યાજ. મળેલ વ્યાજની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો ખાતું બંધ કરતી વખતે શું કરવાનું? ઉધાર. જાહેરાત ખર્ચ. ખર્ચ છે, ખર્ચ છે, ઉધાર બાકી હોય તો ખાતું બંધ કરતી વખતે શું કરવું? એને જાહેરાત ખર્ચને જમા કરવું. મળેલ વ્યાજને ઉધાર કરવું. ખરીદ પરતને ઉધાર કરવું. વેચાણ પરતને જમા કરવું. વ્યાજ ખર્ચ ખાતાને જમા કરવું. ઓકે, પગાર ખાતું. પગાર ખાતાની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય, ખર્ચ છે એટલે. તો ખાતું બંધ કરતી વખતે પગાર ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. મળેલ ડિવિડન્ડની કઈ બાકી હોય? જમા બાકી હોય. ખાતું બંધ કરતી વખતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. ચલો, ખરીદ પરતની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય તો ખાતું બંધ કરતી વખતે એને શું કરવાનું? જમા. ખરીદ પરત ખાતે જમા. તો ખરીદ પરત ખાતે જમા સામે કયું ખાતું? ખરીદ પરત લખાય ક્યાં? વેપાર ખાતે. તો વેપાર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. ચલો, પછી વેચાણ ખાતું. વેચાણ ખાતાની કઈ બાકી હોય? જમા. પરંતુ વેચાણ ખાતું ખાતું બંધ કરતી વખતે ઉધાર કરવાનું. શું કરવાનું? ઉધાર. તેની આમનું શું થાય? જુઓ અહીંયા. વેચાણ ખાતે શું કરવાનું? ઉધાર તે વેચાણ લખાય ક્યાં? વેપાર ખાતે. તો વેપાર ખાતે જે રકમ હોય લખી દેવાની રકમના કોલમમાં. ચલો, ગોટ ઇટ એવરીવન? કમ્પ્લીટ ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થીને કે ન પડી? સ્ક્રીનશોટ લેવો લઈ લેજો ભાઈઓ. ચલો, નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈ રહ્યા છીએ. ઓકે, નીચેના વ્યવહારો પરથી આમનો લખીને ખાતા વીમા ખતવણી કરો. મોસ્ટ આઈએમપી. એની અંદર વધારે હવાલા વ્યવહારો નહીં પૂછાય, 3 કે 4 જ પૂછાશે અને આવા જ પૂછાશે. ખાલી રકમ બદલાશે, નામ બદલાશે. રૂપિયા 20,000 લાવી ધંધો શરૂ કર્યો, રૂપિયા 20,000 નો માલ ખરીદ્યો, રૂપિયા 500 રૂપિયા મજૂરીના ચૂકવ્યા. આમનો જ લખવાની, આમનો જ પરથી ખતવણી કરવાની. સ્ક્રીનશોટ લેવો લઈ લો. ચલો, એના પછી ઓકે, આ શું છે? આ કાચું સરવૈયું. કાચું સરવૈયું સાહેબ, કાચા સરવૈયામાં તકલીફ પડે ને જવાબ નહીં આવતો. તો જુઓ, કાચા સરવૈયામાં તમને એક વસ્તુ સમજાવી દઉં અને કાચા સરવૈયાનો લેક્ચર બાકી છે, આજે આવશે. ઓકે, ચલો હવે જુઓ, કાચા સરવૈયાની અંદર શું કરવાનું? તો કાચા સરવૈયામાં હવે જુઓ, એક મિલકત હોય તમારી. શું હોય? મિલકત. પછી બીજું શું હોય? દેવું હોય. એના પછી બીજું શું હોય? ખર્ચાઓ હોય. અને બીજું શું હોય? આવકો. આવક. એના સિવાય મોસ્ટ ઓફ તો હોતું નથી, 4 માં મોસ્ટ ઓફ બધા કવર થઈ જાય. મિલકતની કઈ બાકી? હંમેશા ઉધાર બાકી હોય. કોઈ પણ મિલકતની ઉધાર બાકી.
દેવાની કઈ બાકી? જમા બાકી. ખર્ચાઓની કઈ બાકી? તો કે ઉધાર બાકી. આવકોની કઈ બાકી? તો કે જમા બાકી. તો શું લખેલું છે અહીંયા? મૂડી ખાતું. મૂડી ખાતું દેવું કહેવાય, ઉધાર બાકી, સોરી જમા બાકી. મૂડી ખાતાની કઈ બાકી કહેવાશે? જમા. ઉપાડ ખાતું મૂડી જમા તો ઉપાડ ઉધાર. દેવાદારો મિલકત કહેવાય, દેવાદારો પૈસા લેવાના છે, ઉધાર બાકી. લેણદારોની જમા બાકી. રોકડની મિલકત છે, ઉધાર બાકી. ફર્નિચરની ઉધાર બાકી. બેંક સિલકની ઉધાર બાકી. મળેલ કમિશનની જમા બાકી. બેંક કમિશન ખર્ચ કહેવાય, ઉધાર બાકી. વીજળી ખર્ચ કહેવાય, ઉધાર બાકી. મજૂરી ખર્ચ કહેવાય, ઉધાર બાકી. પગાર ખર્ચ કહેવાય, ઉધાર બાકી. આગથી બળી ગયેલ માલ જાય છે, જાય તો એને જવા દો, જાય એને જવા દો, બહારની હવા ખાવા દો. એટલે આગથી બળી ગયેલ માલ જાય છે તો જમા બાકી. 10% સરકારી જામીનગીરીઓ એ આપણી મિલકત કહેવાય તો ઉધાર બાકી. શરૂઆતનો સ્ટોક મિલકત કહેવાય, ઉધાર બાકી. ખરીદ ખાતું ઉધાર, માલ આવે છે. વેચાણ કરવાથી માલ જાય તો જમા. ખરીદ માલ પરત, ખરીદ ખાતે ઉધાર હોય તો ખરીદ માલ પરત ખાતે જમા. વેચાણ ખાતે જો જમા હોય તો ખરીદ માલ પરત ખાતે શું થાય? ઉધાર. અંગત વપરાશ માટે લીધેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ, માલનું ખાતું છે, માલ જાય છે, જાય તો જમા કરું. બેંક લોન ની કઈ બાકી હોય? જમા બાકી. આપેલ વટાવની કઈ બાકી? ઉધાર બાકી. મળેલ વટાવ આવક છે, જમા બાકી. ગાડા ભાડું ઉધાર બાકી. આગથી થયેલ નુકસાન કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. અને ટેલિફોન ખર્ચ કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. હે ને? સ્ક્રીનશોટ લેવો લઈ લેજો, પછી કહેતા નહીં પાછા. ચલો નેક્સ્ટ. આ શું આવ્યું? બેંક સિલક મેળ. બેંક સિલક મેળમાં સાહેબ ખબર નથી પડતી. ચેમ્પિયન રિવિઝન બેચમાં જોડાઈ જશો, બેંક સિલક મેળ થઈ જશે, ચિંતા કરવાની નહીં. હે ને? પણ મહેનત કરવી પડશે થોડી. હું તમને મહેનત કરાવીશ, તમારે પણ કરવી પડશે. તો મોસ્ટ આઈએમપી છે, હે ને? નરેશનો રોકડ મેળ તારીખ 31 માર્ચ 2016 ના રોજ બેંક ખાતાની જમા બાકી 12,000 દર્શાવે છે, જે પાસબુક સાથે મળતી નથી. પાસબુક અને રોકડ મેળની સરખામણી કરતા નીચે મુજબની માહિતી મળી, તેના પરથી નરેશનો બેંક સિલક મેળ તૈયાર કરો. સ્ક્રીનશોટ લેવો લઈ લેજો ફટાફટ. ઓકે ચલો નેક્સ્ટ. ઓકે ખાલી સ્ક્રીનશોટ, ખાલી વિડિયો જોતા નહીં, પાછા દાખલા ગણજો. એનો દાખલા ગણજો અને ક્યાં અટવાઓ તો તમને મોબાઈલ નંબર આપી દઉં. કોઈ પણ દાખલાની અંદર અટવાઓ 9737448382 પર તમે તમારો ડાઉટ પૂછી અને એનું સોલ્યુશન કરી શકો છો. આંકડા શાસ્ત્રનો હોય કે એકાઉન્ટનો હોય, હે ને? તમને આના પર રિપ્લાય મળી જશે. ઓકે પણ WhatsApp કરવાનો. ઓકે આ દાખલો બી મોસ્ટ આઈએમપી છે, હે ને? બેંકમાં ભર્યો અને પાસબુકમાં જમા થયો. બેંકમાં ભર્યો છે, પાસબુકમાં જમા થયો. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ બી મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે છે, હે ને? સ્ક્રીનશોટ લઈ લેજો. સુપર 30 પ્રશ્નો કરો અને મેળવો 70+ માર્ક્સ. ચલો નેક્સ્ટ. ઓકે આ શું છે? આ ભૂલ સુધારણા. શું છે? ભૂલ સુધારણા ભાગ બી નો પહેલો ચેપ્ટર. શ્રી બલરામ તારીખ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલી નીચેની ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધો. સ્ક્રીનશોટ લઈ લો અને દાખલા ગણો અને મેળવો 70+ માર્ક્સ. ચિંતા કર્યા સિવાય તો એક્સપર્ટ એકેડમી તમારા માટે બેઠું જ છે, હે ને? ચલો એના પછી આ કયું આવ્યું? આ આવ્યું આપણું ઘસારા ખાતું. કયું ખાતું? ઘસારા ખાતું. તો ઘસારા ખાતાના પણ બે દાખલા આપી દીધા છે. હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રીઝ અને શર્મા લિમિટેડ વાળો. એને મોસ્ટ આઈએમપી. રકમ બદલાઈ શકે, નામ બદલાઈ શકે, એના સિવાય કઈ ના બદલાય. દાખલાની અંદર જુઓ, તમને આમનો જ લખવાનું કહેલું હશે. યંત્ર ખાતું એટલે મિલકતનું ખાતું બનાવવાનું હોય, અથવા તો આમનો યંત્ર ખાતું, ઘસારા ખાતું તૈયાર કરો અને પ્રથમ 2 વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. મોસ્ટ આઈએમપી. કોઈ પણ ચિંતા કર્યા વગર કરી દેવાનું. પરીક્ષામાં આવે ના આવે, ન કેમ આવે. ઓકે ચલો નેક્સ્ટ. એના પછી ઓકે આ શું છે? આ હુંડી આવી. હુંડી સ્વીકારો રે સામળા ગીરધારી. તો આમાં શું આવશે? આ જુઓ, હેતાંશે વાળો દાખલો, 60,000 નો માલ. પલક વાળો દાખલો, હે ને? લેણી ઊંડી દેવી ઊંડી બંને પક્ષકારોના ચોપડે આમનો જ લખો. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ક્લિયર? ચલો અને ચેમ્પિયન રિવિઝન બેચ નો ટાઈમ ટેબલ ન ખબર હોય અને ગ્રુપમાં જોડાવવું હોય ને તો પણ નંબર આ જ છે આપણો 9737448382. ચિંતા કર્યા વગર આની અંદર જોડાઈ જવાનું. એને બધાનું સોલ્યુશન તમને મળી જશે. આંકડા શાસ્ત્ર, એકાઉન્ટ, ઇંગ્લિશ, ઇકો, બીએ, એસપી દરેક વિષયના એવી રીતે આપણે સુપર 30 આપવાના છે, હે ને? સુપર 30 પ્રશ્નો દરેક વિષયના કરવાના જ મળી જશે તમને. એમાંથી જ કરો, વ્યવસ્થિત માર્ક્સ મળી જશે. ઓકે સ્ક્રીનશોટ લેવો લઈ લો. ચલો એના પછી 11 ગુણનો દાખલો વાર્ષિક હિસાબોનો મોસ્ટ આઈએમપી,
હે ને? હવે આ દાખલાની અંદર કરવાનું શું હોય છે? આપણને ખબર છે એક કયું ખાતું બને? વેપાર ખાતું. હવે જુઓ, વેપાર ખાતું આપણે પરીક્ષામાં આખા પેજનું જ બનાવવાનું અને દાખલો ગણતા હોય તો આખા પેજનું જ બનાવવાનું, ચિંતા નહીં કરવાની. વેપાર ખાતું. બીજું કયું ખાતું બનાવવાનું? નફા નુકસાન ખાતું બી આખા પેજનું જ બનાવવાનું અને પાકું સરવૈયું પણ આખો પેજનું જ બનશે. ઓકે, હવે તમને પેપર કેવી રીતે લખવાનું એ પણ હું એના માટે એક વિડીયો બનાવી રહ્યો છું. પેપર કેવી રીતે લખવું, ખાતા કેવી રીતે બનાવવા, કયા ખાતા કેવી રીતે એરેન્જ કરવા, એના માટે એક વિડીયો બનાવી રહ્યો છું. હે ને? સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. ધ એક્સપર્ટ એકેડમીને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. તમને શું થાય? ચલો નેક્સ્ટ. ઓકે, આ એક દાખલો મોસ્ટ આઈએમપી છે. વાર્ષિક હિસાબોનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. આ બીજો દાખલો સ્ક્રીનશોટ લઈ લેવો, નિર્મી વાળો, નિર્મીનો જે આપણને ઉદાહરણની અંદર આપેલો છે. એના આટલા જ હવાલા પૂછાય, જોઈ લો. સ્ક્રીનશોટ લઈ લેવો ફટોફટ. ચલો નેક્સ્ટ. આગળ આ ત્રીજો દાખલો વાર્ષિક હિસાબોનો, સાજન રેડીમેડ સ્ટોર્સનો ત્રીજો દાખલો વાર્ષિક હિસાબોનો. એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારા મિત્રો સુધી જવા દો. પૂછાય જ, આમાંથી જ પૂછાય, આના બહારનું કઈ ન પૂછાય. ઓકે, આ શું છે? આની અંદર આવક જાવક ખાતું યાદ આવ્યું આપણને? બિન વેપારી સંસ્થાના હિસાબો. ઓકે, તો આવક જાવક ખાતાની અંદર શું કરવાનું છે? આવક જાવક ખાતું એક પ્રકારનું આપણું રોકડ ખાતું છે, એટલે એને રોકડ મેળ પણ કહી શકાય. ઓકે, તો આની અંદર શું કરવાનું કે પૈસા આવે તો ઉધાર. જો પૈસા આવતા હોય તો આવે તો ઉધાર બાજુ લખો અને જાય તો જમા બાજુ લખો. આવે તો ઉધાર, જાય તો જમા. આવે તો ઉધાર, જાય તો જમા. તો એક પ્રકારનો રોકડ મેળ જ છે, હે ને? આવે તો ઉધાર, જાય તો જમા. હવાલા આપેલા છે, હવાલાની કોઈ નોંધ આવક જાવકમાં નહીં થાય. આવક જાવકમાં નહીં થાય. કોની? હવાલાની. હવાલાની નોંધ આવક જાવક રોકડ મેળમાં ન થાય. ઓકે, ચલો સ્ક્રીનશોટ લેવો લઈ લો. એના પછી તમને પૂછાઈ શકે છે ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતા વાળો દાખલો પૂછાઈ શકે છે. ઉપજ ખર્ચ ખાતું એટલે એક પ્રકારનું આપણું નફા નુકસાન ખાતું. વેપારી સંસ્થાની અંદર કયું ખાતું? નફા નુકસાન ખાતું. બરાબર છે ને? તો નફા નુકસાન ખાતાની અંદર તો ખર્ચા ને આવકો લખી, પણ ખર્ચા ને આવકો બે પ્રકારની હોય. તો આપણે નફા નુકસાન ખાતું એટલે અહીંયા બનાવી રહ્યા છીએ બિન વેપારી સંસ્થાના ઉપજ ખર્ચ ખાતું. એની અંદર મહેસૂલી ખર્ચાઓ જે હોય, કયા ખર્ચાઓ? મહેસૂલી ખર્ચા એ ઉધાર બાજુ લખવાના અને જે મહેસૂલી આવકો હોય એ કઈ બાજુ લખવાની? જમા બાજુ લખવાની. કઈ બાજુ લખવાની? જમા બાજુ લખવામાં આવે. મૂડી આવકો અને મૂડી ખર્ચામાં ન લખાય. ઉપજ ખર્ચ ખાતામાં ના ભાઈ ના, મૂડી આવકો અને મૂડી ખર્ચા ન લખાય. અને જે આપણને હવાલાઓ વધારાની માહિતી આપેલી છે ને એની નોંધ થાય પાછી ઉપજ ખર્ચમાં. એ ધ્યાન રાખજો, હે ને? ઉપજ ખર્ચની અંદર વધારાની માહિતી હવાલાઓની નોંધ કરવાની, ચિંતા કર્યા સિવાય. ચાલો સ્ક્રીનશોટ લઈ લેલો ભાઈ લો. ઓકે, એના પછી શું છે? એના પછી થિયરી નો આઈએમપી. થિયરી અમુક વિદ્યાર્થીઓને ચેપ્ટર દાખલામાં તકલીફ પડતી હોય તો આટલી થિયરી કરી દેવાની. તફાવત લખો. સામાન્ય અનામત અને જોગવાઈઓ. વિશિષ્ટ અનામત એટલે શું? તેના પ્રકારો જણાવો. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. શ્રી તસલમાત ખાતું, ઉબળેક ખાતું અને જણસવઈ. શાણપણ અથવા રૂઢિચુસ્તતાનો ખ્યાલ સમજાવો. તફાવત લખો. સ્થિતિદર્શક પત્રક અને પાકા સરૈયાનો. આટલી થિયરી કરી દેવાની. તો આપણા 30 પ્રશ્નો થઈ ગયા. સુપર 30. કોઈ પણ ચિંતા કર્યા વગર આટલું કરી દો તૈયાર, હે ને? 70+ ની ગેરંટી આપણી. ઓકે, એવી રીતે આપણે દરેક વિષયની અંદર સુપર 30 મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને મળશે. એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ જાઓ. થેન્ક યુ સો મચ.